ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમ ટેક ફાર્મ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 8 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને મહામહેનતે કાબૂમાં લીધી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા અને આગને બુઝાવવા માટે કામગીરી શરૂ કરી હતી. આગને કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળવા પામી છે. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જ દેખાતા હતા કે જેનાથી આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગ કાબૂમાં આવી જતા હાલ ફાયર બ્રિગેડ દ્વારા કોલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો આગની ગંભીરતા જોતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને જરૂરી માર્ગદર્શન આપ્યું તો કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આગના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. દરમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જીતુ રાણા સાથે સીએન 24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.